નીકળી ગયો છું મસ્ત મજાનો કચરો બહાર નાખવા માટે. હે પૈસા હો ગયા પૈસા. હા એટલે ખાલી બોટલ છે આમાંથી એમાં કોલ્ડ ડ્રિંક્સ ને આ તે ફલાણું ઢીકડું વગેરે જે કાંઈ પીરું હોય એ બધું ફેંકી દેવાનું હોય છે. જો કેવી ચમકે હું ને મારો પડછાયો. હું જઈ રહ્યો છું ફરી પેની. તમે કહેશો કે આનું પેનીનું તો ચાલુ જ હોય છે, એવું નહીં પણ હવે પછી વીકેન્ડની રજા હોય તો પેની તો જવું પડે. અથવા એમ રૂમથી બહાર નીકળી, હજી થોડીક ઠંડીના માહોલ બહુ રહ્યા એટલે બહાર નીકળવાનું એકદમ રીતે ઓછું હોય છે. બાકી તો કેવું હજી થોડીક લીલોતરી થાય ને પછી આપણે બહાર જવાનું ચાલુ કરશું. હવે યુરોપમાં આવવા માટેની બેસ્ટ એજ મસ્ત સવાલ છે કે યુરોપમાં કોને અવાય. આની પહેલાંય મેં એક વિડીયો મૂક્યો હતો, ફરી એકવાર કહું. જોકે આમ તો યુરોપની અંદર બધાને અવાય, પણ જેને લાંબો ટાઈમ ટકવાની ગણતરી હોય અને ફેમિલી તરીકે સેટ થવું હોય એને યુરોપમાં આવે. અને સૌથી સસ્તું હોય તો ભાઈ હંગરી છે, બુલ્ગારિયા છે, બેલારુસ છે, રોમાનિયા. આ તમે સસ્તા એમાં સેટ થઈ જાઓ એટલે 5-6-7 લાખ રૂપિયા સુધીની અંદર. બાકી તો અત્યારે મોંઘું પડી જાય છે. જેમ કે જર્મનીના તમે વર્ક વિઝાનું કોઈ પણ એજન્ટને કહો તો 10 થી 11 લાખ રૂપિયા કહે. 11 હવે તો 12 થઈ ગયા છે. પોલેન્ડના પણ 12 લાખ રૂપિયા છે. પણ એક સલાહ છે, પોલેન્ડ ક્યારે 12 લાખ ભરીને જવાનું નહીં, સમજા. એના કરતાં જર્મનીના કરી લેવા સારા. કેમ કે પોલેન્ડ, રોમાનિયા, બુલ્ગારિયા, હંગરી આ બધા સેનેઝન એરિયામાં તો આવે છે, પણ અહીંનું ટીઆરસી એટલું બધું મજબૂત હોતું નથી જેટલું આપણે વિચારતા હોઈએ છીએ. એટલે વિચારધારણા કંઈક આવી હોય છે. અને બીજું મારો એક્સપિરિયન્સ કહો તો બીજી બધી કન્ટ્રી કરતાં મને તો રોમાનિયામાં ખાસ મજા આવી છે. કેમ કે હું અહીં હવે અહીંની ભાષા સારી રીતે એવી શીખી ગયો છું. અને ખાસ કરીને યુરોપમાં જો તમે આ કન્ટ્રીમાં આવો છો, આ નહીં પણ ગમે તે કન્ટ્રીમાં જાઓ, કે હવે ચોખ્ખી વાત છે કે કેનેડા, ઓસ્ટ્રેલિયા અથવા લંડન ને યુરોપને શું ફરક છે કે તો ભાઈ કેનેડામાં તમે જાઓ છો, વहाँ જાઓ છો, એક તો પૈસો વધારે ભરવાનો અને ત્યાં એક વસ્તુ કઈ છે, ઓફિશિયલ લેંગ્વેજ ઇંગ્લિશ. જેમ કે તમે જાણો જ છો મોટા ભાગે બધા એટલે દરેક માણસ ઇંગ્લિશ સિવાય બીજી કોઈ વાત જ નથી હોતી. એટલે ત્યાં છે ને ભાઈ મગજ મારીને થોડીક ઓછી રહી એવી બધી, પણ આમાં પૈસા બહુ ભરવા પડે ને ત્યાં જવાના. અને યુરોપમાં એક સહેલું છે કે તમને મિનિમમ એમ થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય અને અહીંયા આવીને જો પછી તમે અહીંની ભાષા શીખી જાઓ એટલે સમજી લો કે તમારો નવો જ જન્મ થઈ ગયો. હવે આખા યુરોપમાં જેમ આપણા દેશની અંદર દરેક રાજ્યની અંદર ભાષા બદલાઈ જાય એમ આખા યુરોપની અંદર ભાષા બદલાઈ જાય. દરેક રોમેનિયનની અલગ, હંગેરિયનની અલગ, હંગરી ભાષા આખી અલગ થઈ જાય, બુલ્ગારિયાની વળી થોડીક આમ ચેન્જ થતી જાય છે. પછી પોલેન્ડની પોલિશ ભાષા આવી જાય, જર્મનીની. અને સૌથી વધારે બેનિફિટ હોય તો જર્મનીની ભાષા શીખવામાં. પણ એમ બધા કહેતા હોય અઘરી, પણ એટલી બધી પણ અઘરી નથી. જો તમે કોમન રીતે ત્યાં રહ્યો તો આવડી જ જાય ભાઈ. પણ જર્મનીમાં એક વસ્તુ કેવી છે કે જો તમે સ્ટડી કરેલા હો અને સ્ટ્રગલ બહુ છે જર્મનીની અંદર, એટલે હું જર્મનીની લાઈક નથી કરતો. જોકે આપણી પાસે ત્યાંય છે કનેક્શન જવા માટે, પણ આઈ ડોન્ટ લાઈક જર્મની. આપણે ગમતું જ નથી તો જઈને શું કરું. અને આપણા માટે તો જો કે સારું જ છે. આ તો હવે નવા જે લોકો આવે છે એના માટે. અને સૌથી વધારે માંગ હોય ને યુરોપની અંદર કે કારખાના કામની અંદર તો સીએનસી ઓપરેટરની માંગ હસમ યાર. આટલી બધી માંગ છે ને કે હાથ જવા દો. એમાંય જો તમે સીએનસીમાં પછી પ્લાન્ટમાં અને
પેલું આપણને શું કહેવાય ચેન્જ ઓવરમાં આવી જાવ. ચેન્જ ઓવર એટલે કે ગમે તે સીએનસીના મશીનમાં પ્રોડક્ટ ચેન્જ કરવાના હોય, આ તે હોય, બધું આવડી જાય. એટલે તો ભાઈ તમારી જિંદગી એમ માનો બની જ ગઈ. મહિને 2 લાખ રૂપિયા પાક્કા તમારા. સિસ્ટમેટિક સીએનસીનું બહુ માન. પછી એવું નથી, સીએનસી એક પ્રકારના મશીન નથી આવતા ભાઈ. અહીં તો કચરો ઓલું રિસાયકલ કરવાના ફેક્ટરી હોય ને ન્યાય સીએનસી મશીન હોય છે, સમજી ગયા? એમ દરેક પ્રકારના એમ અલગ અલગ. અને સૌથી વધારે તમને પેનાસોનિક સીએનસી મશીન જોવા મળશે. એટલે કે સાવ અને સીધું ઓપરેટિંગ કરવાનું. હા, એસેમ્બલી સિસ્ટમવાળું કંઈ હોય ને તો આપણા માટે અઘરું પડી જાય. પણ આ એટલું ઇઝી કે તમને ખુદને પણ મજા આવી જાય છે. હા, તમે બધા મને કહેશો કે ભાઈ તું જ્યારે પણ જા ત્યારે આ એકને એક વ્યૂ બતાવતો. તો ભાઈ વ્યૂ મહત્ત્વનું નથી, વાતું મહત્ત્વની નથી. વાતું મહત્ત્વની છે કે જે લોકોને આવવું હોય અને આમ હળબળ કરતા હોય. ભાઈ વિદેશમાં આવવું હોય તો હળબળ નહીં કરવાનું. 1 એજન્ટ ગોતવાનો, 2 ગોતવાનો, 3 ગોતવાનો, 4 ગોતવાનો. સોરી, વિદેશમાં નહીં, યુરોપમાં આવવા માટે. અને એટલું બધું કાંઈ મોંઘું નથી. 5 થી 6 લાખ રૂપિયામાં જો તમને આજે સારી લાખ રૂપિયાની જોબ જડી જતી હોય તો ખોટું શું છે? કાંઈ નથી યાર. હા, બાકી અહીંયા આવીને દુઃખી તો થાય એ વાત અલગ છે. અને વર્ષ દિવસ બધા ભોગ દેવો જ પડે. અટાણે પોલીસની તૈયારી કરો તો 5-5 વર્ષથી તૈયારી કરે તો કાં દોડવામાં વાહે રહી જાય, કાં એક્ઝામમાં વાહે રહી જાય. ગમે એક બાજુ પાનું બટકી જ જાય. હા, અહીંયા એટલી કોમ્પિટિશન છે જ નહીં ભાઈ. તમે તમારે આવો અને મહિને લાખ રૂપિયા કમાવો, સીધો ISAનો પગાર આવે તમારા હાથમાં તો શું જોઈએ? અને થોડોક મગજ પછી અહીંયા દોડાવો, જેટલું ત્યાં દોડાવો. 5 વર્ષ 3 વર્ષ ત્યાં તૈયારીમાં કાઢો એના કરતાં 3 વર્ષ અહીંયા કાઢો ને તો આમાં ક્યાંય પહોંચી જાઓ મોટા. એવું છે. બાકી તો હું આ જેટલા વિડીયો દેખાડો દુનિયા અહીંની અહીં નથી ભાઈ. મેં તો ઘણું ઘૂમરા મારી લીધેલા. તો સર્કલ ઉપર આડું જવું છે પણ ગાડીઓ એકબીજાથી ધોન આવ્યા રાખે છે એટલે આપણે કંઈ કરાય નહીં. બીજું પછી શાંતિથી ઊભો જ છું અને હવે હું આગળ નીકળી ગયો. અને હવે હું પેલા કચરો એટલે કે બોટલો નાખીશ હવે કચરોની, અને એનાથી જે પૈસા આવશે પૈસા પણ લઈ લઈશ. સામાન પાછો જેટલો નાખીએ અને એટલો લઈ લીધો તો 40-20 રોન એટલે 400 ને 600 રૂપિયાના અમે કોલ્ડ ડ્રિંક્સ ને આ તે બોટલો નાખી અને 600 રૂપિયા લીધા હતા. એટલે આપણા ઇન્ડિયન પૈસાના 600 રૂપિયા મને 20 રોન મળેલા હતા. એટલે કે 5 યુરોનું મસ્ત કવરેજ કરી અને બેગ બધું ભરી અને હાલ તો થઈ ગયા નહીં. અને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે. શાંતિથી પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. આપણે 2-3 વસ્તુમાં ઓફર સારી મળી ગઈ એટલે કાર્ડનું પેની બનાવ્યું તો કેવું થાય કે હું ઇન્ડિયા આવેલો હતો તો મારું બેટું મારા જે દિવસ હું ભરું ને એ જ દિવસના ખાવાના પૈસા આવે. તો મારે જાન્યુઆરીના ખાવાના પૈસા આવ્યા નહોતા. હું અત્યારે ફેબ્રુઆરીમાં છું તો હવે પછી મારે જે ખાવાના પૈસા હતા ને એને સ્પેશિયલ વાઉચર કરવા પડે. વાઉચર કરીએ ને એટલે 100 રોનનું વાઉચર એટલે 2100 રૂપિયાનું વાઉચર કર્યું હોય આપણે તો 100 રોનનું જે વાઉચર હોય ને અને પૂરેપૂરું બાય કરવું પડે. અને એમાં પાછો ખ્યાલ રાખવું પડે કે એમાં માંસ મટન કે આલ્કોહોલ કોઈ ના આવવું જોઈએ. બધું એમ ગ્રોસરી આઇટમ જ આવવી જોઈએ. અને મારું બેટું 100 રોનનું વાઉચર હોય એટલે 100 મોબાઈલ મારો ફરી ગયો 102 થી 3 રોન જ થવા જોઈએ. તો મારે આજે ગોટો થઈ ગયો હતો. મારે 89 રોનનું થયું એટલે કે 90 રોનની જ વસ્તુ થઈને 10 રોન ઘટ્યા. ઓફરમાં હતું ને તો મેં ઓફર મારાથી જોવાણી નહીં તો ખોટી 10 રોન એટલે 200 રૂપિયાની ચિકગમ લેવી પડી. સમજી ગયા? આવું છે. હવે 200ની ચિકગમ ખાસું આવે, બીજું તો શું હોય ઈટ. નાના ભૂલકાઓ કેવા મસ્ત મજાના ફૂટબોલ રમે. અહીં ફૂટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલનું હજુ ઓછું છે. બાકી ફૂટબોલ, બાસ્કેટબોલનું બહુ આખા યુરોપમાં. અહીંના લોકોને તમે માનશો નહીં કે
લોકલ પબ્લિકને, એટલે આપણે કેમ લોકલ પબ્લિક રહે કે એક વસ્તુ યાદ રાખો, એની લોકલ પબ્લિકને હજી અમુકને તો ક્રિકેટનું નામે નથી ખબર યાર. હા, જાણીને તમને નવાઈ લાગશે, એમ કહેશો કે આ કેવું છે ઓલી વાત કરી નકામી નાખી દેવાની. આ લોકોને ક્રિકેટ શું છે એ ખબર નથી ભાઈ. યુરોપની અંદર, હા, યુરોપના કેટલા દેશો કે જેને ક્રિકેટ, જેના છોકરાઓને કદાચ ન્યૂ જનરેશન વાળી ટીવીમાં ક્યાંક જોયું હોય તો વાત અલગ છે, બાકી ક્રિકેટ વિશે ઘણાને ખબર નથી.